રામ નારાયણ રામ। થોડું વિચારીને જુઓ, જો આપણે કુદરત અથવા આકાશ દ્વારા બનાવેલી વસ્તુઓને દૂર કરી દઈએ તો શું થશે? શું કોઈ જીવિત રહી શકશે? કારણ કે કુદરત એ એટલી મોટી પુસ્તક છે કે કોઈ તેનું સંપૂર્ણપણે અનુમાન પણ લગાવી શકે નહીં। તેમાં અસંખ્ય સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો અને નક્ષત્રો છે જેને એક જીવનમાં અધ્યયન કરવું શક્ય નથી। તમને શું લાગે છે કે કુદરત કોઈ વૈજ્ઞાનિકે બનાવી છે? નહીં। વૈજ્ઞાનિકોએ ફક્ત કુદરતી સ્ત્રોતમાંથી વસ્તુઓનું નિર્માણ કર્યું છે। પરંતુ આ તમામ કુદરતી સ્ત્રોતો ક્યાંથી આવ્યા? આ પણ તો વિચારવું જોઈએ। આ બધું કુદરતમાંથી જ આવ્યું છે, તેથી કુદરત સર્વોચ્ચ અને સર્વોપરી છે। આજકાલ દરેક વ્યક્તિ તણાવ અને ચિંતાઓમાં ફસાયેલા છે। આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં ધ્યાન મેડિટેશન અમને ખૂબ જ મદદ કરે છે। જ્યારે આપણે ધ્યાન લગાવીએ છીએ ત્યારે આપણા અંદર ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે, જે જ્ઞાન અને બુદ્ધિને પ્રબળ બનાવે છે અને અમને સાચું ખોટું સમજવામાં મદદ કરે છે। ધ્યાન દ્વારા આપણે નવી ઉર્જા, શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ, જે આપણું જીવન તણાવમુક્ત બનાવે છે અને આપણું જીવન લક્ષ્ય સ્પષ્ટ કરે છે। આ જ ઉર્જા દ્વારા આપણે જીવનનું લક્ષ્ય વધુ સચોટ રીતે જાણી શકીએ છીએ, કારણ કે હવે આપણે આપણા અંતર્મનનો અવાજ સાંભળવા અને અનુસરવા લાગીએ છીએ। આજે આપણે બધા માર્ગ ચૂક્યા છીએ। અમે ક્યાંથી આવ્યા છીએ? અમે ક્યાં જવું છે? આ જીવનમાં શું કરવું જોઈએ? જીવનનો સાચો હેતુ શું છે? આ તમામ પ્રશ્નો આજે અદૃશ્ય થઈ ગયા છે। આજકાલ આપણે પોતાને ધ્યાનમાં રાખી શકતા નથી અને નક્કી કરી શકતા નથી કે આપણું જીવન ક્યાં લઈ જવું છે। તેથી બધા વ્યર્થ વિચારો છોડીને ફક્ત તમારા આંતરિક જ્ઞાનને સાંભળો અને ધ્યાન કરો। આજના સમાજમાં ઘણા લોકો નાની ઉંમરે જ આધ્યાત્મિક સાધનાથી જોડાઈ જાય છે। આજની ભાગદોડભરી જિંદગીમાં લોકો પાસે યોગિક ક્રિયાઓ કરવા માટે પણ સમય નથી, જ્યારે કે આ ક્રિયાઓ ખૂબ જ લાભદાયક છે અને તણાવમુક્ત જીવન જીવવામાં સહાય કરે છે। આજની યુવા પેઢી પાસે સહનશીલતા ઓછી છે। યુવાઓ ઓછા સમય અને ઓછા પ્રયત્નોથી વધુ સફળતા મેળવવા માંગે છે। જ્યારે તેમ થતું નથી, ત્યારે તેઓ નિરાશા અને ડિપ્રેશનનો શિકાર બને છે। આથી ખાસ કરીને યુવાઓએ રામ નારાયણ રામ સાથે જોડાવું જોઈએ, જેથી તેઓમાં ધીરજ અને સહનશક્તિ વિકસિત થઈ શકે। આ બહુ મહત્વનું છે કે તમે તમારા વિવેકને ઓળખો, કારણ કે એ જ તમને જીવનમાં સુખ, શાંતિ અને સફળતાની દિશા બતાવે છે। તમારા અંતર્મનનો વિકાસ એ રામ નારાયણ રામના જાપ દ્વારા થાય છે। જેમ જેમ આપણે આ બીજ મંત્રનો જાપ કરીએ છીએ, તેમ તેમ આપણું આંતરિક જ્ઞાન પ્રગટ થવા લાગે છે। માત્ર આ મંત્રને તમારા જીવનનો ભાગ બનાવી લો અને ચમત્કાર જુઓ। તમારા મનને જાગૃત કરો અને ઉર્જા પ્રાપ્ત કરો। રામ નારાયણ રામ તમારા અંદર જ છે। ફક્ત તેનો સ્મરણ કરવાનું ચાલુ રાખો।